મહારાષ્ટ્રની વાત કરીએ। મહારાષ્ટ્રના સોલાપુરમાં ભારે વરસાદ બાદ એક બસ અંડરપાસમાં ફસાઈ ગઈ હતી। ભારે વરસાદના કારણે રેલવે અંડરપાસમાં પાણી ભરાયેલા હતા। તેમ છતાં બસના ચાલકે અંડરપાસમાંથી પસાર કરવાની કોશિશ કરી, જેને લઈને આ બસ પાણીમાં ફસાઈ જવાની ઘટના બની હતી। ઘટનાની જાણ થતાં જ પોલીસ અને રેસ્ક્યુની ટીમ સ્થળ પર પહોંચી હતી અને બસમાં સવાર 27 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। તો ઘટના બની હતી, ભારે વરસાદ હતો, એલર્ટ આપવામાં આવ્યું હતું અને જે ગરનાળું હતું ત્યાં તેમાં પાણી ભરાઈ ગયું હોવા છતાં પણ જે બસનો ચાલક હતો તેણે આ ગરનાળામાં બસ ઉતારી હતી, જેના કારણે બસ ફસાઈ ગઈ। ત્યારબાદ પોલીસ અને પ્રશાસન ત્યાં દોડી આવ્યું અને 27 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। મહારાષ્ટ્રની વાત કરીએ। મહારાષ્ટ્રના સોલાપુરમાં ભારે વરસાદ બાદ એક બસ અંડરપાસમાં ફસાઈ ગઈ હતી। ભારે વરસાદના કારણે રેલવે અંડરપાસમાં પાણી ભરાયેલા હતા। તેમ છતાં બસના ચાલકે અંડરપાસમાંથી પસાર કરવાની કોશિશ કરી, જેને લઈને આ બસ પાણીમાં ફસાઈ જવાની ઘટના બની હતી। ઘટનાની જાણ થતાં જ પોલીસ અને રેસ્ક્યુની ટીમ સ્થળ પર પહોંચી હતી અને બસમાં સવાર 27 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું।